હે ભગવાન, આ પગ દુખે છે, હાથ દુખે છે. આ દુઃખ તારે ભગવાન અત્યારે જ દેવાનું તું. આ ઉંમરે પૈસાય ઘણાય છે પણ હું કામના, છોકરાય ઘણાય છે પણ હું કામના. દીકરા આનું કઈ કર ને, મને પગ બહુ દુખે છે, ઘણા દીતા પગ દુખે છે. આ ઘરમાં હું કઈ તમને હાવ એકલો જ દેખાવ છું? ઓલો શુભલો આખો દી બેઠો ગેમ રમે છે, તમે એને કયો ને. મને શું છે, મારી પાસે 100 કામ પડ્યા છે, મને જવા દો તમે. તમે નાના હતા ને તારે કોઈ દી તાવ નથી આવવા દીધો. તમને ઉપર ઉવરાય ને અમે નીચે ઉતારતા. હે ભગવાન, આવા છોકરા કોઈને ન દેતા. એ ભાઈ આગો રે ને, ભાઈ નીકળ. હાલો ભાઈ, ફટાફટ અમદાવાદની 2 ટિકિટ બુક કરી દે ને. હા હાલો બા, આપણે અમદાવાદ દવાખાને જવાનું છે. ના દીકરા, હું અમદાવાદ નહીં આવું, હું દાખલ નહીં થાવ, મારું ઓપરેશન જ કરાવું. ના બા, ઓપરેશન નથી કરાવવાનું. અમદાવાદમાં ગુજરાત પેઇન ક્લિનિકના ડોક્ટરો જે છે ને, એ ખંભાના, કમરના કે ગોઠણના દુખાવાને વગર ઓપરેશન એક ઇન્જેક્શન જ તે હરખા કરી નાખે છે. ના દીકરા, હું ના એ કઈ દી દાખલ નહીં રહું. ના બા, ત્યાં દાખલ રહેવાની જરૂર નથી. ત્યાં ખાલી 1 જ કલાકનું કામ છે અને ત્યાંના ડોક્ટરે તો 20,000 થી વધારે પેશન્ટોને ખાલી 1 જ ઇન્જેક્શને હારા કરી દીધા છે. ને હા બા, અહીં કોઈ પણ સર્જરી વગર લેઝર અને પ્લાઝમાથી જ ઈલાજ કરવામાં આવે છે. વાહ દીકરા, તું મારું કેટલું ધ્યાન રાખે. બા ધ્યાન તો રાખું જ ને, તમે અમારું આખી જિંદગી ધ્યાન રાખ્યું છે. અને હા મિત્રો, તમારા પણ ઘરમાં કોઈને ગોઠણ કે કમરનો દુખાવો હોય તો આ માહિતી એમના સુધી પહોંચાડજો.